એ વાંધો નો કેતો તું મને. તું કેને તારા બાપને તને પહેરાવી દે. હું તને કાઈ પહેરાવો નથી. તારી મને એક મદદ જોઈએ. ઓલા બે તો ભાગી ગયા. કેમ એકલા આવ્યા? સાહેબ ઈ બે અમને છેતરીને ભાગી ગયા. ભાગી ગયા એ તો મેં જોયું. એમ કયો અમારાથી પકડાણા નહીં. પણ સાહેબ અમને ઈ ખબર ન પડી કે છોકરો છોકરીને પગાડે કે છોકરી છોકરાને પગાડે. એમાં અમે ઘા ખાઈ ગયા. હવે આ વાતની ભાઈને ખબર. ભાઈનો જ ફોન છે. હા ભાઈ. કેપી ચેક પાસ થઈ ગયો? હા ભાઈ એ કામ તો થઈ ગયું. ગુડ. ઈ જ જાણવા માટે ફોન કર્યો હતો. પણ ભાઈ એક પ્રોબ્લેમ આવી ગઈ છે. હું? મેડમ એક છોકરા સાથે ભાગી ગયા છે. આ તો મને હું કેવો પકડે ને. ભાઈ મેં બોડીગાર્ડ્સ ને એમની પાછળ મોકલ્યા હતા પણ એ લોકો નો એને પકડી શક્યા. કાંઈ વાંધો નહીં. જે બોડીગાર્ડ છે ને પકડવા માટે ગયા હતા એને તું ઠેકાણે પાડી દેજે. અને મારી દીકરી ક્યાં ભાગી ગઈ છે એની તું તપાસ કર. હું કાલે ઇન્ડિયા આવું છું. ઓકે ભાઈ. ગુજરાતી લઈને દુબઈ સુધી દાદુભાઈ નો દબદબો. ભાઈ ભાઈ હારું છે આપણે બધે માતા કૂદતી જતા થયો. પપ્પા આ હું તમ કીધું તું તારે જી કરવું ઈ કઈ. હા તો તું છોકરી ઉપાડી આવ્યા અને મંદિરમાં લગન હોયતન કરી લીધા એટલે હવે તમે લગન ની કઈ ઉપાધિ ન કરતા હો. એ લગન કરી લીધા. બાવાજી બાપા હું તમારો દીકરો હું. તમે હું કીધું તું કે તને કોઈ બાપ એની દીકરી પણવા હાટું નહીં દે તો હું એ છોકરી ઉપાડી આવ્યો. તમે વટ્ટા ભરાણા હતા હામે હું એ વટ્ટા ભરાણા તો તમે હો હાલો તો હું હામે બસો નો હાલો. હું તમારો દીકરો છું. વાહ બટા વાહ બહુ તો બહુ સારી લઈ આવ્યો. હારું બટા હારું તો છોકરી ઉપાડી લેવ એટલે આપણે લગ્નનો ખર્ચ તો બચી ગયો. હા સાંડલો લખાવેલો થોડુંક નુકસાન થયું પણ ઘરેણાનો તો ખર્ચ બચી ગયો. તમે બધા વાતો કરો ત્યાં બેયને પોખવા માટેની હાથીની થાળી લેતી આવું. આનો બાપા શું કરે? દાદુભાઈ ની ગેંગમાં શૂટર હે પપ્પા. હા એટલે શૂટર એટલે શું? શૂટર એટલે બંદૂકનો ખેલાડી. આનો બાપો સીધો હેડશોટ જ મારે. હમણાં ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં આના બાપાનું નામ આવશે વધારે મર્ડર કરવા માટે. 1189 મર્ડર કર્યા. હારા ને વ્યસી એક માણસને માર્યો ને એ હાઈટમાં થોડોક નાનો હતો 3 ફૂટ્યો એટલે થયા ને 89. હડકાલ કૂતરાને જેમ આનો બાપો આમ તેમ આપણને ગોતતો દે છે. કઈ નક્કી નહીં કઈ અડી જાય ને કઈ સામે આવીને મોરો દઈ દે. તમારો વેવાય કે જેવો તેવો થોડી ને દાદુભાઈ નો જમણો હાથ છે. કેમ જમણો હાથ? ડાબો હાથ તો એને પર્સનલ યુઝ માટે જોતો હોય ને. તને લગન કરવું હાટું આવી છોકરી મળી લીધી? આવી એટલે કેવી હે? કૂલ ડાઉન બેબી કૂલ ડાઉન. તો તમે મારા લગન નતા કરાવી દેતો તો મારા પછી શું કરવું? બેટા બાપ ખાલી મોઢેથી બોલે કડવો હોય દીકરા માટે માની જેમ બોલી બોલીને પ્રેમ નો દેખાડા કરે પણ અંદરથી બમણો પ્રેમ કરતો હોય માં કરતા. હું તારા હાટું મસ્તીની છોકરી ગોતવાના છે તો થોડાક દી ગોપરી ગયો હોત તો. હવે હું જે પેલા કીધું હોત તો. હે પેલા કીધું હોત તો તું બીજી છોકરીઓને લગ્ન કરે. અરે બેબી કૂલ ડાઉન બેબી કૂલ ડાઉન મચકરી કર્યું મચકરી. પણ તમને બેને પ્રેમ છો કઈ રીતે? તમને ખબર પપ્પા હું વચ્ચે ગેરેજમાં કામ કરવા જાતો. હા તી એક દિયાની ગાડીમાં પંચર પડ્યું ના મારી પાસે પંચર હંધાવા આવી. બરાબર. તી પંચર હંધા અમારું હંધાઈ ગયું અને મેં આનું પંચર એવું હાંધ્યું ને કે અમને બેને પ્રેમ થઈ ગયો પપ્પા. પપ્પા યાર પ્રેમ આંધળો હોય છે. હવે તમે આ પ્રેમી ભંકીડા વચ્ચે ન આવતા હો. હા તો હવે તો હું પણ જો તમારા ઘરમાં રહેવું હોય ને તો મારા નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. ક્યાં નિયમનું? નિયમ તો પછીની વાત છે. તમે ઘરમાં લગ્ન કરીને એવા મને પગે લાગ્યા અને આ ખગડી હું કહ્યું ને ઊભી કરતી નખ ખોતરે છે એટલે આગળ તો ન ખેઈ નહીં મારી જેમ તોય કહ્યું નહીં જામી છે હું કરતી. અલા તારા બાપને સમજાવી દીધી હો. બેબી કૂલ ડાઉન તાજી થઈ જા થોડા પીવી છે. બેબી મૂડમાં નથી બોર્નવિટા પીવી છે. આ ડોછો તો ગાંડો છે બોઈલા રાખે. તારે એનું મગજમાં નહીં લેવાનું. શું સમજી બોલ તારે શું પીવું છે? ગાંડો કીધું તે મને ગાંડો હું નહીં તારો બાપ છે. હા તો એ જ તો કીધું મેં. તું મારે ઘરમાં જોઈએ જ નહીં. તમે નક્કી કરજો કાં તો તમે ઘરમાં રહ્યો કાં તો હું ઘરમાં રહી. હા બાબા હું તમારા આ ડાયલોગ ની રાહ જોતો તો. હું અહીંથી ગયો તો ને પેલા તમારા થેલા પેક કરીને ગયો તો. પકડો થેલા અને મંડો ભાગવા. આથી જોવું હતું મેં તને મોટો કર્યો તો. પપ્પા મફતમાં લગ્ન કર્યા તમારા દીકરાએ. થોડુંક સાંભળવું પડે. લગ્ન નો ખરસ બસાવ્યો. નીકળો તું તારી બાઈ મારા ઘરમાંથી નીકળો. આજથી તારો ને મારો સંબંધ પૂરો. નીકળો હાલો. બેબી હવે મને ગુસ્સો આવે છે આ ડોસા ઉપર. એને એમ કીધું જ કેમ કે તું અહીંથી નીકળ. એમ એનાથી કહેવાતું જ નથી. એ માં તો માવો પણ ખાય છે. અરે બેબી મને પકડ નકર કઈ દાડે ગોતું મરવી દઈ. અરે બેબી કૂલ ડાઉન ટાટી થઈ જા. મારી દીકુ મારી જમકુ લે પપ્પી લે ટાટી થઈ જા જમકુ. મર્યાદા ઓ મોટા વડીલ સામે આવી રીતે વાત કરવાની. જો બેબી અરે તું મનમાં ના લે યાર તું. માન મર્યાદા મોભો પ્રતિષ્ઠા અનુશાસન જેવી વસ્તુ હોય કઈ અમારી. અલા તારી ઇજ્જત ની તો હમણાં ખોલો હે. કઈ ને આબરો હું કઈ નથી બોલતી એટલે મારા દીકરાને ઘસકાવે હે. આ સયો તારા માથામાં નાખ દઈ તો વાર નહીં લાગે હો. એ
મારી માં મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દો મને. તમે બે તમારે જેમ રહેવું એમ આખા ઘરમાં આજથી હું તારો દીકરો ને તું મારી માં, કરો તમારે જેમ કરવું એમ. હું વયો જાય ઘરની બહાર. કૂલ ડાઉન બેબી, કૂલ ડાઉન, ટાઢી થઈ જાઓ. કયું નહીં નથી બોલતી એટલે મારા બેબીને ધસકાવે છે. એવું ના હોય બેબી, પપ્પા છે ને ચાલ્યા રાખે, મનમાં નહીં લેવાનું સમજી. હારું ભાઈ. મમ્મી એ તો ખાલી જસ્ટ મત કરી. તું આ કુંડીને પડીને લઈ આવ્યો પડવા.